ચકચારી હત્યા કેસનો આરોપી સુરતથી ઝડપાયો। બિહારના હિમાંશુ મર્ડર કેસમાં શાર્પ શૂટર નીરજ કુમાર સાહાની સાથે મળી હત્યા કરનાર સુધાંશુ હજીરાની ઝડપાયો છે। બિહારના મુઝફ્ફરપુરના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે। આરોપી છેલ્લા 1.5 માસથી નાસ્તો ફરતો હતો। તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત હજીરા રોડ ઉપરથી મૂળ બિહારના મુઝફ્ફરાપુર જિલ્લાના જાહેબગંજ થાનાના વતની આરોપી 24 વર્ષીય સુધાંશુ ભગવાનસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ થાનાના વતની મૃતક હિમાંશુ કુમાર સુધીર કુમાર ઠાકુર કે જે વર્ષ 2013ના વર્ષની હત્યાના ગુનામાં જેલમાં હતો, જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો, પરંતુ ગત તારીખ 5 મે 2024ના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતને કારણે શાર્પ શૂટરની નીરજ કુમાર સાહાની સુધાંશુએ તેની ગેંગના સભ્યો સાથે મળી 12 મે 2024ના રોજ ગોળી મારીને હત્યા કરી નાખી હતી। તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને સુરત હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે।